નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હવે બાળકો આપણે રિવિઝનમાં પ્રકરણ 8 છે ચતુર ચૂહા, બરાબર? એમના વિશે આજે આપણે લેક્ચરની અંદર વાત કરવાના છીએ. તો પ્રકરણ 7 સુધી લીથાની અંદર તમારે બધાને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે લીથાની અંદર આપણે પ્રકરણ 8 લખવાનું બાકી છે, જે આજે હું આ લેક્ચરની અંદર તમને લખાવતી જઈશ અને તમારે બધાએ તમારી પાસે જે લીથો છે એમની અંદર 8મું પ્રકરણ છે લખી લેવાનું રહેશે. આમ છતાં પણ PDF બનાવીને હું ગ્રુપમાં પણ મૂકી દઈશ, જેથી કરીને કોઈને કંઈ પ્રશ્ન ના રહે, બરાબર? તો સૌપ્રથમ આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે એમનું આપણું જે આ પ્રકરણ છે ચતુર ચૂહા, બરાબર? તો એનું હિન્દી અને પછી ગુજરાતીમાં અનુવાદ. એક ચતુર ચૂહા થા, તો એમનું ગુજરાતી આપણે એવી રીતે થશે, એક ઉંદર હતો, ચૂહા એટલે ઉંદર. વહ રાસ્તે પર જા રહા થા, તે રસ્તા પર જઈ રહ્યો હતો. ઉસે કપડે કા એક ટુકડા મિલા, તેને કાપડનો એક ટુકડો મળ્યો. વહ ઉસે લેકર આગે બઢા, તેમણે લઈ અને આગળ વધ્યો. ઉસને એક દરજી કી દુકાન દેખી, તેણે એક દરજીની દુકાન જોઈ. દરજી કે પાસ જાકર ઉસને કહા, તેણે દરજીની પાસે જઈને કહ્યું. ચૂહા ને કહા, દરજી રે દરજી, ઇસ કપડે કી ટોપી સી દે. એટલે ઉંદરે શું કહ્યું? દરજી રે દરજી, આ કાપડની ટોપી સીવી આપ. દરજીને કહા, યહ કોણ બોલ રહા હૈ? દરજીએ કહ્યું, આ કોણ બોલી રહ્યું છે? ચૂહાને કહા, મેં ચૂહા બોલ રહા હું, હું ઉંદર બોલી રહ્યો છું. इसकी एक टोपी सी दे, आमनी एक टोपी સીવી આપ. दर्जी ने कहा, चल रास्ता नाप, वरना कैंची उठाकर मारूंगा. દરજીએ શું કહ્યું? ચાલ રવાના થઈ જાય, એટલે કે ચાલ અહીંથી ચાલતો થા, નહીંતર તો કાતર ઉપાડીને મારીશ. કેંચી એટલે કાતર. ચૂહે ને કહા, અરે તું મુझे ડરા રહા હૈ? ઉંદરે કહ્યું, અરે તું મને ડરાવી રહ્યો છે. कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. કચેરીમાં જઈશ, સિપાહીને બોલાવીશ, તને ખૂબ માર ખવડાવીશ અને હું તમાચો મારીશ, અથવા તો તમાશો જોઈશ, બરાબર? એટલે બધા તને મારતા હશે એ હું ઊભો ઊભો જોઈશ, મને ખૂબ મજા આવશે ને હું આનંદ લઈશ. યહ સુન દરજી ડર ગયા, उसने झटपट टोपी सी दी. આ સાંભળીને દરજી ડરી ગયો, તેણે ઝટપટ ટોપી સીવી આપી. टोपी पहनकर चूहा आगे बढ़ा, टोपी પહેરીને ઉંદર આગળ વધ્યો. રાસ્તે મેં કસીદાકાર કી દુકાન દેખી, રસ્તામાં તેમણે ભરતકામ કરનારની દુકાન જોઈ. કસીદાકાર એટલે ભરતકામ કરનાર, કાપડ ઉપર જે એમ્બ્રોઇડરીનું વર્ક થતું હોય છે, હેન્ડવર્ક થતું હોય છે તે. ચૂહે કી ટોપી પર કસીદા કઢાને કી ઈચ્છા હુઈ, ઉંદરને ટોપી પર ભરતકામ કરાવવાની ઈચ્છા થઈ. ચૂહાને કહા, ભાઈ મેરી ટોપી પર થોડા કસીદા કાઢ દે. ઉંદરે કહ્યું, ભાઈ મારી ટોપી ઉપર થોડું ભરતકામ કરી આપ. કસીદાकारને ચૂहे की ओर देखा, फिर उसे धमकाया और कहा, चल चल यहाँ फिर किसे फुर्सत है. એટલે ઉંદરે જ્યારે કીધું કે ભાઈ મારી ટોપી પર થોડું ભરતકામ કરી આપ. ભરતકામ કરનાર એટલે કે કસીદાકાર, તો એમણે શું કહ્યું? ભરતકામ કરનારે ઉંદરની સામે જોયું, પછી તેને ધમકાવ્યો, ખીજાણું અને કહ્યું, ચાલ ચાલ અહીંથી રવાના થાય, અહીંયા કોને ફુરસત છે, એટલે કે અહીંયા કોને સમય છે, બરાબર? પછી ચૂહાને કહા, અચ્છા તો તું ભી મુझे ભગા રહા હૈ, લેકિન સુન. ઉંદરે કહ્યું, એમ તો તું પણ મને ભગાડી રહ્યો છે, પરંતુ સાંભળ. કચહરી મેં જાઉંગા, સિપાહી કો બુલાઉંગા, તુझे ખૂબ પીટવાઉંગા ઓર તમાશા દેખુંગા. કચેરીમાં જઈશ, સિપાહીને બોલાવીશ, તને ખૂબ માર ખવડાવીશ અને હું તમાશો જોઈશ. યહ સુન કસીદાકાર ઘબરાયા, આ સાંભળીને ભરતકામ કરનાર ગભરાયો. उसने चूहे को कचहरी में जाने से रोका, તેણે ઉંદરને કચેરીમાં જતા રોક્યો. उससे टोपी लेकर उस पर अच्छा कसीदा काढ़ दिया, તેની પાસેથી ટોપી લઈને તેના પર તેણે સરસ ભરતકામ કરી આપ્યું. ચૂહા તો ખુશ હો ગયા, ઉંદર તો રાજી રાજી થઈ ગયો, બરાબર? તો અહીંયા આપણે આ પ્રકરણ છે એની અંદર જે સરસ મજાની વાર્તા આપી છે ઉંદરની, એ અને એમનું હિન્દી અને એમનું ગુજરાતીમાં અનુવાદ આપણે જોયું. હવે એની અંદર જે શબ્દાર્થ આપેલા છે, જેને આપણે ગુજરાતીમાં સામાનાર્થી શબ્દ પણ કહી શકીએ. જો પહેલો શબ્દ છે દરજી. દરજી એટલે કપડે સીનેવાલા. કેંચી ગુજરાતીમાં આપણે એમને કાતર કહીશું. સિપાહી એટલે સૈનિક.
કશીદા એટલે કે કઢાઈ, ગુજરાતીમાં જેને આપણે ભરતકામ કહીએ છીએ. झटपट, बहुत तेज गति से, जल्दी जल्दी, शीघ्र, फौरन. कशीदाकार, सुई धागे से कपड़े पर बेल बूटा बनाने वाला. फुर्सत એટલે અવકાશ, નવરાશ. તમાશા એટલે ખેલ. નાપ એટલે માપ. કચહરી એટલે અદાલત. વરના એટલે નહીં તો. હવે મુહાવરે એટલે મહાવરો છે. રાસ્તા નાપના એટલે ભાગ જાના. ખુશ ખુશ હોના, બહુત ખુશ હોના એટલે કે રાજી રાજી થઈ જવું. બરાબર. હવે આ પ્રકરણની અંદર निम्नलिखित प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर लिखिए. એટલે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું છે ચૂહે કો દરજીને ક્યાં સી દિયા, તો એમાં જવાબ આવશે ટોપી. તો અહીંયા આપણે લખીશું સી. બરાબર. સીની અંદર જવાબ શું છે આપણો? ટોપી. બરાબર. પછી કચहरी की धमकी से पहले कौन डर गया, તો કચેરી એટલે કે જે પોલીસ સ્ટેશન છે ત્યાં જવાની ધમકી આપી, તો એનાથી કોણ ડરી ગયું? પહેલાં કોણ ડરી ગયું? તો પહેલાં કોણ ડરી ગયું હતું? દરજી. તો દરજી છે, બી ઓપ્શન છે, તો અહીંયા આપણે લખીશું બી દરજી. પછી ત્રીજું છે ટોપી પહેનકર ચૂહા કિસકે પાસ ગયા, ટોપી પહેરીને ઉંદર છે કોની પાસે ગયો? તો ટોપી પહેરીને ઉંદર કસીદેકાર કે પાસ ગયા, તો પહેલામાં આવશે એ. પછી કસીદેકારને ટોપી પર ક્યાં કાઢ દિયા, તો કસીદાકારને ટોપી પર કસીદા કાઢ દિયા, તો ઓપ્શન આવશે સી, કસીદા કાઢ દિયા. ટોપી પહેનકર ચૂહા कैसा बना, टोपी पहनकर चूहा खुश हो गया. बराबर. तो છેલ્લું છે એની અંદર ઓપ્શન આવશે એ, કે ઉંદર છે ખૂબ ખુશ થઈ જાય છે. હવે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. એટલે કે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર એક એક વાક્ય में लिखिए. ચૂહે કો રાસ્તે में से क्या मिला, ઉંદરને રસ્તામાંથી શું મળ્યું? ચૂહે કો રાસ્તે में से क्या मिला, પહેલો પ્રશ્ન છે. જવાબ આપણે એક એક વાક્યમાં અથવા એક બે વાક્યમાં લખવાનો છે. चूहे को रास्ते में से क्या मिला, तो चूहे को रास्ते में कापड़ का टुकड़ा मिला. बीजो प्रश्न है दर्जी की दुकान पर जाकर चूहे ने क्या कहा, दर्जी की दुकान पर जाकर चूहे ने कहा, अथवा तो एम पण लखी शकाय चूहे ने दर्जी से कहा, चूहे ने दर्जी से कहा इस कपड़े की टोपी सी दे, इस कपड़े की टोपी सी दे. શું જવાબ આવશે બીજા પ્રશ્નમાં? चूहे ने दर्जी से कहा इस कपड़े की टोपी सी दे. चूहा कपड़ा लेकर किसके पास जा रहा था, तो एनी अंदर शू आवशे? चूहा कपड़ा लेकर दर्जी के पास जा रहा था. चूहा कपड़ा लेकर दर्जी के पास जा रहा था. दर्जी के पास जा रहा था. बराबर. चूहा कपड़ा लेकर दर्जी के पास जा रहा था. कशीदेकार क्या करता है, એટલે કે કશીદાકાર શું કરી આપે છે ઉંદરને, તો કે કશીદાકાર કશીદા કાઢતા હે. કશીદેકાર કશીદા કાઢતા હે. બરાબર. પ્રશ્નનો જવાબ શું છે? કશીદાકાર ક્યાં કરતા હે, कशीदेकार कसीदा काटता है. चूहा कब खुश हुआ, टोपी पर काढ़ा हुआ कशीदा देखकर चूहा खुश हुआ. जवाब आवशे टोपी पर
पर काढ़ा हुआ कशीदा देखकर चूहा खुश हुआ। टोपी पर काढ़ा हुआ कसीदा देखकर चूहा खुश हुआ। चूहे ने कसीदेकार और दर्जी को कैसे डराया? त्यार पछीनो प्रश्न छे। चूहे ने कसीदेकार और दर्जी को कैसे डराया? तो कैसे डराया था? अगर तुम मुझे नहीं बना दोगे, कसीदा नहीं काट दोगे या टोपी नहीं बना दोगे तो मैं कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा और तुम्हें खूब पिटवाऊंगा। એટલે કે ચૂહે ને કસીદાકાર और દરજી को कैसे डराया? तो એનો જવાબ આપણે લખીશું। चूहे ने सिपाही को बुलाकर पिटवाने की धमकी देकर कसीदाकार और दर्जी को डराया શું જવાબ આવશે? चूहे ने सिपाही को बुलाकर पिटवाने की धमकी देकर कसीदेकार और दर्जी को डराया। दर्जी त्यार पछीनो होय जे प्रश्न छे प्रश्न 3, निम्नलिखित प्रश्न के उत्तर लिखिए। એટલે કે નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે। થોડા મોટા જવાબ છે। દરજી क्यों डर गया? तो એનો જવાબ શું આવશે? दर्जी क्यों डर गया? तो चूहे ने कहा कि मैं कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे पिटवाऊंगा और मैं तमाशा देखूंगा। यह सुनकर दर्जी डर गया। जो શું જવાબ છે? दर्जी क्यों डर गया? चूहे ने कहा कि मैं कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे पिटवाऊंगा और मैं तमाशा देखूंगा। यह सुनकर दर्जी डर गया। पछीनो प्रश्न है, अगर दर्जी और कसीदेकार चूहे की बात से नहीं डरते, चूहा क्या करता? अगर दर्जी और कसीदेकार चूहे की बात से नहीं डरते तो चूहा सचमुच सिपाही को बुला लाता। जवाब आ रीते आवशे। आ प्रश्ननो जवाब एवी रीते आपणे लखी शकीए।
अगर दर्जी और कशीदाकार चूहे की बात से नहीं डरते तो चूहा सचमुच सिपाही को बुला लाता या फिर उन्हें टोपी सी देने और कशीदा काट देने की विनंती करता। केम के जो अहींया बंनेनुं नाम आप्युं छे दर्जी और कशीदाकार, तो दर्जीने शुं करवानुं हतुं? टोपी सीवी आपवानी हती, ज्यारे कशीदाकारने एना पर कशीदा काढी आपवानुं हतुं, एटले के एना पर वर्क करी आपवानुं हतुं। एटले आपणे बंने बाबतने साथे वणी लीधी छे, साथे लखी छे कि अगर नहीं डरते तो चूहा सचमुच सिपाही को बुला लाता या फिर एटले के अथवा तो उन्हें दर्जी, उन्हें शब्द है अहींया दर्जी माटे वपरायो छे, दर्जी को टोपी सी देने के लिए और कसीदाकार को कसीदा काट देने की विनंती करता। बेमांथी एक ज करवानो छे, बराबर। पछीनो प्रश्न छे चूहे ने दर्जी से क्या कहा? आ प्रश्ननो जवाब आवशे चूहे ने दर्जी से कहा इस कपड़े की टोपी सी दे। एटले के एमने जे रस्तामांथी कापड़नो टुकड़ो मळ्यो हतो एमांथी उंदरने टोपी बनावी हती, तो कह्युं के मने आमांथी टोपी बनावी आप। प्रश्न 4 छे कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए। एटले के कौंसमां अहींया आपणे शब्दो आपेला छे तेमांथी योग्य शब्द पसंद करी अने खाली जग्या पूरवानी छे। दर्जी ने डरकर खाली जगह टोपी सी दी, तो एनी अंदर शुं आवशे? झटपट टोपी सी दी। डरीने शुं कर्युं? झटपट टोपी सी दी। तो पहली खाली जगह अंदर जवाब आवशे झटपट टोपी सी दी। चूहे ने दर्जी की खाली जगह देखी, चूहे ने दर्जी की दुकान देखी, तो बीजी खाली जगह अंदर जवाब आवशे दुकान देखी। चूहे को टोपी पर कशीदा खाली जगह की इच्छा हुई, कशीदा कढ़ाने की, एटले के वर्क करावानी इच्छा थई। शुं आवशे? कढ़ाने की इच्छा हुई। कसीदेकार ने कहा चल चल यहाँ किसे फुर्सत है, एटले के अहींया कोने फुर्सत छे। चल चल अहींया कोने नवराश छे। फुर्सतनो मतलब थाय छे समय छे। चूहे ने कसीदेकार और दर्जी को खाली जगह में जाने की धमकी दी, कचहरी में जाने की धमकी दी। क्यां जवानी धमकी आपे छे? कचहरी में जवानी धमकी आपे छे। तो पहली खाली जग्यानी अंदर आवशे झटपट शब्द, बीजी खाली जग्यामां आवशे दुकान शब्द, त्रीजी खाली जग्यामां आवशे कढ़ाने, चौथी खाली जग्यामां फुरसत, पांचमी खाली जग्यामां कचहरी। प्रश्न 5 छे गलत शब्द काटकर सही वाक्य बनाइए। खोटो शब्द छेकीने साचुं वाक्य लखो। चूहे को रास्ते में से खाली जगह का टुकड़ा मिला, कपड़े या साड़ी? तो शुं आवशे एमां? कपड़े का टुकड़ा मिला, एटले साड़ी शब्द पर छेको आवशे। चूहे ने दर्जी को टोपी या थैली सीने के लिए कहा, तो शुं बनाववानुं कीधुं? टोपी, एटले थैली शब्द पर आपणे छेको मारीशुं। पछी जोईए आपणे रास्ते में चूहे ने कसीदाकार की दुकान देखी या हवेली देखी? तो शुं जोयुं? दुकान, तो अहींया आपणे हवेली शब्द पर छेको मारीशुं। पछीनो प्रश्न छे चूहे की धमकी से कशीदेकार खुश हो गया या घबरा गया? तो एमां आवशे घबरा गया, एटले के गभराई गयो। तो खुश शब्द पर आपणे छेको मारीशुं। हवे निम्नलिखित शब्दों के विलोम एटले के विरुद्धार्थी शब्द लिखीए। नीचेना शब्दोना विरुद्धार्थी शब्द छे आपणे लखवाना छे। पहलो शब्द छे स्वच्छ, तो एनी सामे आवशे गंदू। यानी कि गंदा। बीजो शब्द छे व्यसन, तो एनी सामे शब्द आवशे निर्व्यसन। त्रीजो शब्द छे अच्छा, तो एनी सामे विरोधार्थी शब्द आवशे बुरा। चौथो शब्द छे इच्छा, तो एनी सामे एनो जवाब आवशे अनिच्छा। फरी एक वखत जोई लईए। स्वच्छ तो गंदा, व्यसन तो निर्व्यसन, अच्छा तो बुरा, इच्छा तो अनिच्छा।
બરાબર. તો અહીંયા આપણે પ્રકરણ 8 ચતુર ચૂહા, જેની અંદર પ્રશ્ન 6 સુધી આજે આપણે લીથાની અંદર લખ્યું છે. આવતા લેક્ચરમાં આપણે પ્રશ્ન 7, 8 અને પ્રશ્ન 9 છે એ આપણે લીથાની અંદર પૂર્ણ કરીશું. અને ફરી પાછું આપણે પ્રકરણ 1 એ પણ જોવાનું છે અને પુનરાવર્તન 2, બરાબર, એ પણ આપણે જોઈશું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.